પ્રકરણ 73 પ્રેમનું વિજ્ઞાન. મારી બહેનોના લગ્ન આવ્યા. ઢોલ વાગ્યા, બેન્ડ વાજા વાગ્યા. ઉતારેથી વરરાજાઓ ઘોડે ચડીને આવ્યા. ફટાકડા ફૂટ્યા, રાસ રમાયા. આખું ગામ પોતપોતાની અગાશીએ ચડીને વરરાજાઓને જોવા લાગ્યું. ઘરે મારી બહેનો તૈયાર થઈને બેઠી હતી. મારી બા દોડધામમાં હતી. મારા બાપુ વિવાહ પક્ષનું સ્વાગત કરવા આખા કુટુંબ સાથે ડેલીએ ઊભા હતા. ઘરમાં મારા બધા જ સગાવાલા બેઠા હતા. એ રૂમમાં ખૂણામાં બે વૃદ્ધ બહેનો બેઠી હતી. એક રામબાઈ, બીજી એની મોટી બહેન પાનબાઈ. રામબાઈની બાજુમાં હજુ એ જ જૂની થેલી હતી. હવે એ થેલી અંદર દેવડી માટેની ગોદડી કે દૂધની શીશી ન રહેતી. દેવડી મોટી થઈ ગઈ હશે અને હવે દૂધ પીતી નહીં હોય. થેલી ખાલી હશે. હું રામબાઈની બાજુમાં બેઠો હતો. મેં તેને કહ્યું, તમે લખેલી બધી ટપાલો કોઈએ ભૂલથી ચૂલામાં નાખી દીધી. બધી ટપાલ સળગી ગઈ. તે હસી પડી. મારો લાલ રડવા માંગતો ચહેરો જોઈને તે મારે માથે હાથ ફેરવીને બોલી, ઓય 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 બટા, એક દી તારી રામબાઈ પણ સળગી જાહે, એમાં મૂંઝાવા નો બેહાય. પણ હવે કાંઈ નહીં. આમે મને હવે દેખાતું ઓછું થઈ ગયું છે. ટપાલ લખવામાં હુસતુંય નથી બરોબર. કેમ ઓછું દેખાય છે? મેં ગભરાઈને પૂછ્યું. હું ને વીરજી નાના હતા ત્યાં આખા પરિવારને લઈને દરિયો જોવા માધવપુર ગયા હતા. ત્યાં દરિયા કાંઠે હું બળતણ ભાગતી હતી તો એક સોય જેવી ફા ડોળામાં ઘરી ગઈ. મને લાગે છે તે દીથી એક આંખમાં ઓછું દેખાય છે ને બીજી હવે ઝાંખું જોવે છે. રામબાઈ હજુ આગળ બોલે એ પહેલા તેમના મોટા બહેન પાનબાઈ ગભરાઈને બોલ્યા, બેન, એ ફા પછી તારી આખી આંખ આંધળી થઈ ગઈ ને તે કોઈને કીધું નહીં? કાંઈ વાંધો નહીં, એક આંખ તો હજી જીવે છે ને. કોઈએ મને બોલાવ્યો. બહેનોને હાથ પકડીને મારે માંડવામાં લઈ જવાની હતી. હું દોડીને બહાર ગયો. મારી બંને મોટી બહેનો 16 શણગાર સજીને રડતી આંખે મારી રાહ જોઈને ઊભી હતી. મને જેમ શીખવવામાં આવ્યું એમ મેં બંને બહેનોનો હાથ પકડ્યો અને મંડપ તરફ અમે ધીમે ધીમે ચાલવા લાગ્યા. અમારી ઉપર ચૂંદડી રાખીને મારી બીજી 2 બહેનો ચાલી રહી હતી. અલગ અલગ માંડવાઓમાં હું બંને બહેનોને બેસાડી આવ્યો. મંત્ર, લગ્નગીત ચાલુ થયા. અસમેળાપ થયા. મંગલસૂત્ર પહેરાવાયા. જવતલ હોમાયા. ફેરા પૂરા થયા. ઘરમાં ગણપતિ સ્થાપનાના આશીર્વાદ લેવાયા. બપોરના 3 વાગ્યે વિદાયનું ચોઘડિયું શરૂ થયું. બહાર ડેલીએ ઢોલ વાગ્યો. ઘરમાં બહેનોએ રડવાનું શરૂ કર્યું. બહાર ઊભેલા આદમીઓમાં મારા બાપુએ પોતાના હૃદય પર ભાર રાખવા છતાં હિબકે હિબકે રડવાનું ચાલુ કર્યું. વર્ષો પહેલા દીકરાના જન્મની ઝંખના હોવા છતાં જન્મેલી દીકરીઓની વિદાય વેળાએ મારા મા બાપને રડતા જોઈને મને લાગ્યું કે મેં મારા મા બાપને ખોટા સમજ્યા હતા. તેમને હું લાડકવાયો જરૂર હતો, પણ તેમની દીકરીઓ કંઈ ઓછી વાલી ન હતી. કદાચ જગતનો કોઈ બાપ જીવનભર પોતાની દીકરીને કહી નહીં શકતો હોય કે તે કેટલો પ્રેમ કરે છે. મારા બાપુને રડતા જોઈને મેં પણ રડવા લાગી. ચારે તરફ રુદન અને એકબીજાને છાના રાખવાની ક્ષણે મેં પહેલી વાર મારી મોટી બહેનોને મારા બાપુની છાતીએ વળગતા જોઈ. મારા બાપુ પણ પોતાની રડતી આંખો બંધ કરીને મારી બહેનોને ભેટી પડી. કદાચ એ સમયમાં દીકરી બાપને એક જ વાર ભેટતી હશે, વિદાય વેળાએ. જ્યારે વિદાય પૂરી થઈ ત્યારે હું ફરી ઘરમાં ગયો. રામબાઈ ખૂણામાં બેઠા બેઠા રડી રહી હતી. હું તરત જ તેમના પગ પાસે બેસીને બોલ્યો, શું થયું માસી? મારે માસી શબ્દની જગ્યાએ માં કહેવું હતું, પણ બાજુમાં બીજા મહેમાન અને પાની માસી બેઠા હતા. રામબાઈએ પોતાના સાડલાના છેડાથી પોતાની આંખો લૂછીને મને કહ્યું, મારે એક દી દેવડીને વળાવી પડશે ને, એનું રોવું આવે છે. હું ચૂપચાપ તેમની બાજુમાં બેસી રહ્યો. મારું બાળમન આ જગતનું વિજ્ઞાન સમજી શકતું ન હતું, પણ જગતમાં પ્રેમનું વિજ્ઞાન સમજવામાં કાચું અને નાનું હતું. મારી બહેનોના લગ્નને 1 મહિનો થયો અને મારા દાદાનું મૃત્યુ થયું. 14 વર્ષની ઉંમરે મેં પહેલી વાર મૃત્યુને જોયું. ઓફિસમાં તે જ્યાં રોજ સૂતા ત્યાં જ તેમનું શરીર સૂતું હતું. મોઢું ખુલ્લું હતું, આંખો બંધ હતી. ચહેરા પર બેસનારી માખીઓને મારા બાપુ ઉડાડી રહ્યા હતા.
બાજુમાં ગામના ડૉક્ટર ઊભા હતા અને છેલ્લી વાર હાથના કાંડાની નસને તપાસી રહ્યા હતા. ઓફિસના ખૂણામાં ગંગાજળ રાખેલું હતું. દાદાની પથારી પાસે ભાગવત, રામાયણ, ગીતા પડ્યા હતા. આ ત્રણેય ગ્રંથો એ રોજે વાંચતા. મને રોજે સાંજે વાર્તાઓ કહેતા. મારી બહેનોને મારા બાપુ કહેતા હતા કે મારી મોટી બંને બહેનોની વિદાયનું વસમું લાગી જવાથી દાદા જતા રહ્યા. કદાચ એ સાચું હતું. દાદા મારા કરતાં પણ મારી ચારેય બહેનોને ખૂબ પ્રેમ કરતા. મારી બહેનો પણ તેમની એટલી જ સેવા કરતી. દાદાની ઓફિસ રોજ ચોખ્ખી કરતી. દાદાને અલગથી મીઠું નાખ્યા વિનાનું જમવાનું બનાવી દેતી. દાદાને પગ દાબી દેતી. દાદાને આખા શરીરે જે ખંજવાળ આવતી એ માટેની દવાઓ બહેનો લઈ આવતી. દાદાને કબજિયાત રહેતી એટલે રોજ સાંજે ઈસબગોલ આપતી. હું બહેનો સાથે જ્યારે તોફાન કરું ત્યારે બહેનો દાદાને જ ફરિયાદ કરવા જાય અને દાદા મારી પાછળ લાકડી લઈને આવે. દાદાના જવાથી મારી ચારેય બહેનો ખૂબ રડી. દાદાના મૃત ઘરડા શરીરને 4-5 પુરુષો દ્વારા ઊભું કરીને નવડાવવામાં આવ્યું. શરીરને નવું પન્યું ઢાંકવામાં આવ્યું. લાકડાની નનામી ઘરે આવી. શરીર નનામી પર મૂકીને બાંધવામાં આવ્યું. શરીર પર ફૂલ મુકાયા. દાદા સ્મશાન તરફ જતા રહ્યા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો.